આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ક્રિસ્પી પુડલા કે ઢોસા, જે આપણે કોઈપણ પ્રકારના ફર્મેન્ટેશન વગર બનાવીશું. તે માટે આપણે જોઈશે બેસન એટલે કે ચણાનો લોટ. મેં અહીં ઓલમોસ્ટ 300 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે. લોટ મેં ચાળીને લીધો છે. હવે લોટમાં આપણે થોડાક ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશું. તેમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું. મીઠું એડ થઈ જાય એટલે એમાં આપણે હાફ ટીસ્પૂન ટર્મરિક પાવડર એડ કરીશું કે જેથી આપણા ઢોસાનો કલર ખૂબ જ સારો આવશે. ત્યારબાદ ટેસ્ટ સારો આવે તે માટે હિંગ એડ કરીશું. બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. બધું સારી રીતે મિક્સ કરીને થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવી લઈશું. પાણી એકસાથે એડ નહીં કરીએ નહીંતર લમ્પ બનશે. હવે રેસ્ટ માટે મૂકી દઈશું. હવે મેં અહીંયા થોડાક વેજીસ લીધા છે. આ વેજીસથી આપણે તે ઢોસાની અંદર સ્ટફ કરવા માટેનો મસાલો બનાવશું. તમે અહીં જોઈ શકો છો કે મેં અહીંયા બટેટાનો ઉપયોગ કર્યો નથી, પણ ગ્રીન વેજીટેબલ્સ લીધા છે. બધા જ વેજીસને આપણે ઝીણા ચોપ કરી લઈશું. ફર્સ્ટ ઓફ ઓલ કેરેટને ચોપ કરી લઈશું. તમે જોઈ શકો છો કે મેં બધા જ વેજીસ ચોપ કરી લીધા છે. કેરટ, અનિયન, કેપ્સિકમ, બીટ, ગ્રીન ચીલી, જિંજર અને ગાર્લિક. હવે આપણે એક પેનમાં થોડુંક એવું ઓલિવ ઓઇલ લઈશું અને એને સારી રીતે સ્પ્રેડ કરી લઈશું. તમે જોઈ શકો છો કે અહીંયા આપણે તેલનો ખૂબ જ ઓછો ઉપયોગ કર્યો છે. તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન મસ્ટર્ડ સીડ નાખીશું. ત્યારબાદ ક્યુમિન સીડ એડ કરીશું અને હાફ ટીસ્પૂન હિંગ એડ કરીશું. અને લાસ્ટમાં થોડાક ફેનુગ્રીક સીડ પણ આપણે એડ કરી દઈશું. બધું સારી રીતે ફ્રાય કરી લઈશું. હવે આપણે એમાં એડ કરીશું જિંજર, ગાર્લિક. ત્યારબાદ આપણે એડ કરીશું ઓનિયન, બીટ અને કેરેટ. બધું સારી રીતે મિક્સ કરીને થોડુંક કૂક કરી લઈશું. બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે એડ કરીશું કેપ્સિકમ. ત્યારબાદ એમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે સોલ્ટ. આપણે જે બેટર તૈયાર કર્યું હતું તેમાં હજી થોડું પાણી ઉમેરીશું અને 1 ટીસ્પૂન અજમો અને 1 ટીસ્પૂન કસૂરી મેથી ઉમેરીને મિક્સ કરી લઈશું. હવે આપણું બેટર રેડી છે. હવે આપણે
ઢોસા બનાવીશું. તો મેં અહીં એક લોઢાની નોર્મલ તવી લીધી છે. તેને થોડીક ઓઇલથી ગ્રીસ કરી થોડુંક બેટર એડ કરી અને ગ્લાસની મદદથી હું જે રીતે સ્પ્રેડ કરું છું તે રીતે સ્પ્રેડ કરશું, જેથી બેટર ખૂબ જ પતલું પથરાશે અને ઢોસા ક્રિસ્પી બનશે. જો બેટર જાડું પથરાશે તો ઢોસાની જગ્યાએ પુડલા બની જશે. તો આપણે બેટરને પાતળું સ્પ્રેડ કરીશું. હવે આપણું બેટર ખૂબ જ સારી રીતે પથરાઈ ગયું છે. હવે એકદમ ધીમા ગેસ ઉપર તેને ચડવા દઈશું. તેને આપણે એકદમ ટચ નહીં કરીએ. ઉપરથી થોડુંક આપણે બટર એડ કરીશું. હવે આપણે તેમાં થોડુંક પનીર એડ કરશું. ત્યારબાદ આપણે જે ફિલિંગ તૈયાર કરી હતી વેજીટેબલ્સ વાળી એ એડ કરી દઈશું. બાજુનું પડ ચડતા ઓલમોસ્ટ 1 મિનિટ જેવો સમય લાગશે. જો તમે હાઈ ફ્લેમ ઉપર ચોડવશો તો ઢોસો ક્રિસ્પી નહીં બને. એ વાતનું ખાસ ધ્યાન રાખીશું કે આપણે બેટર પાથરીને ગેસની ફ્લેમને ધીમી કરી દઈશું અને લો ફ્લેમ ઉપર 1 મિનિટ જેટલું કૂક કરીશું. હવે કિનારીઓથી પહેલાં આપણે તાવીથા વડે ઢોસાને ક્લીન કરીશું. જોઈ શકો છો કે ઢોસો આસાનીથી કિનારીઓથી અલગ થઈ રહ્યો છે. હવે તે ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે. હવે હજી આપણે કિનારીઓથી ઓઇલ એડ કરીશું. એની સાઈડ પર હવે આપણે ઢોસાને ફોલ્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો કે કેટલો આસાનીથી ઢોસો પેનમાંથી અલગ થઈ જાય છે. તૈયાર થઈ ગયા છે ફર્મેન્ટેશન વગર ઇન્સ્ટન્ટ ઢોસા. તેને આપણે ગાર્લિક ચટણી અને કર્ડ સાથે સર્વ કરીશું.